કોમ્પ્યુટર નેટવર્કના યુનિટ 1માં આજે આપણે જોશું વોટ ઇઝ કોમ્પ્યુટર નેટવર્ક, કેરેક્ટરિસ્ટિક ઓફ નેટવર્ક, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક એન્ડ વોટ ઇઝ પ્રોટોકોલ. તો ચાલો આપણે શરૂ કરીએ બેઝિક ડેફિનેશન ઓફ કોમ્પ્યુટર નેટવર્ક. સો વોટ ઇઝ કોમ્પ્યુટર નેટવર્ક? Computer network is defined as two or more computers are connected in a such a way that they can share their data, information as well as their resources. એનો મતલબ કે જ્યારે બે કરતાં વધારે નેટવર્ક માટે કોમ્પ્યુટરને કનેક્ટ કરવામાં આવે જેથી કરીને તે તેનો ડેટા, ઇન્ફોર્મેશન અથવા તો રિસોર્સને શેર કરી શકે. બીજું જોઈએ તો કોમ્પ્યુટર નેટવર્ક ઇઝ ધ ઇન્ટરકનેક્ટેડ કલેક્શન ઓફ ઓટોનોમસ કોમ્પ્યુટર એન્ડ પેરિફરલ. એટલે કે પેરિફરલ મતલબ કે આઈઓ ડિવાઇસીસ. ડિપેન્ડન્ટ ઓટોનોમસ એટલે કે ડિપેન્ડન્ટ. જ્યારે એકબીજા કોમ્પ્યુટરનું ઇન્ટરકનેક્ટેડ કલેક્શન આપણે કરીએ તો એને પણ કહેવાય કોમ્પ્યુટર નેટવર્ક. કાંઈ પણ ડેટા છે, ઇન્ફોર્મેશન છે, રિસોર્સિસ છે એને શેર કરવા માટે આપણે કોમ્પ્યુટરને કનેક્ટ કરીએ છીએ તો એને કહીશું આપણે કોમ્પ્યુટર નેટવર્ક. નેક્સ્ટ જોઈએ વોટ ઇઝ કેરેક્ટરિસ્ટિક ઓફ નેટવર્ક. તમે નેટવર્ક એસ્ટાબ્લિશ કરો છો તો એમાં કઈ કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ? તો ફર્સ્ટ છે રિસોર્સ શેરિંગ. એનો મતલબ કે તમારા કોમ્પ્યુટરમાં જે બી રિસોર્સ છે બરાબર એ છે એ શેર થવા જોઈએ. It means that all computers within network share resources. The goal is to make all programs, data and devices available to anyone on the network without considering the physical location of the resource અને યુઝર. હવે ફોર એક્ઝામ્પલ તમે જુઓ કે તમારો મેલનો ડેટા છે એ તમે લેપટોપમાંથી પણ એક્સેસ કરો, કોઈ સિસ્ટમમાંથી પણ એક્સેસ કરી શકો અને તમારા મોબાઈલમાંથી પણ એક્સેસ કરી શકો. મતલબ કે ફિઝિકલ લોકેશન ઉપર ડિપેન્ડન્ટ નથી અથવા તો પર્ટિક્યુલર ડિવાઇસ ઉપર ડિપેન્ડન્ટ રહેતું નથી. તમારો ડેટા નેટવર્કમાં છે તો તમે એને ગમે ત્યાંથી યુઝ છે એ કરી શકશો. સેકન્ડ છે હાઈ રિલાયબિલિટી. હવે કોઈ ફાઇલ એક જગ્યાએ તમે રાખેલી છે ત્યાંથી એ કરપ્ટ થઈ ગઈ અથવા તો તમે એનો એક્સેસ કરી શકતા નથી તો એની જે રેપ્લિકા બીજી જગ્યાએ હશે તો એ અધર કોપી જે બીજી કોપી હશે ત્યાંથી તમે એનો યુઝ કરી શકશો. મતલબ કે નેટવર્ક છે એ રિલાયબિલિટી પ્રોવાઈડ કરે છે. થર્ડ વન છે સેવિંગ મની. કેવી રીતે? તો કે બે કરતાં વધારે કોમ્પ્યુટરને તમે કનેક્ટ કરી દીધા. હવે એની હારે તમે ખાલી એક જ કોઈ હાર્ડવેર છે એ કનેક્ટ કર્યું. એનો મતલબ કે સપોઝ પ્રિન્ટર છે એ બધા આખા નેટવર્ક વચ્ચે એક જ પ્રિન્ટરનો યુઝ તમે કરો છો જેથી કરીને તમે લેસ હાર્ડવેરનો યુઝ કરો છો અને જેથી કરીને તમે મનીનું સેવિંગ કરો છો. ફોર્થ વન ઇઝ પાવરફુલ કોમ્યુનિકેશન મીડિયમ. Using a network, it is easy to when one person makes a change to an online document, the other can see the change immediately instead of waiting several days. બટ ઓબ્વિયસ છે કે તમે ગૂગલ ડોકનો યુઝ કર્યો જ હશે તો ગૂગલ ડોકમાં તમે જેની હારે શેર કરો છો ડેટા તો એ બધા એટ અ ટાઈમ ચેન્જીસ છે એ જોઈ શકે. સેમ એવી જ રીતે તમે કોઈ પણ શીટ છે શેર કરો છો તો જેટલા લોકો પાસે એક્સેસ હશે એ લોકોએ જોઈ શકશે. તો જેથી કરીને નેટવર્ક થ્રુ આપણને પાવરફુલ કોમ્યુનિકેશન મીડિયમ મળે છે. નેક્સ્ટ છે સ્કેલેબિલિટી. વોટ ઇઝ સ્કેલેબિલિટી? કે નેટવર્કમાં તમે પરફોર્મન્સને ઇન્ક્રીઝ કરવા માટે વધારે ડેટા અથવા તો વધારે નોડ એડ પણ કરી શકો છો. કેવી રીતે? તો કે જ્યારે તમારે પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવું હોય તો તમે વધારે પ્રોસેસરને એડ કરો જેથી કરીને તમારું સિસ્ટમનું પરફોર્મન્સ છે એ ઇન્ક્રીઝ થઈ જાય. એના પછી છે લો કોસ્ટ. કેવી રીતે તમે લો કોસ્ટમાં નેટવર્ક યુઝ કરી શકો? તો કે યુઝિંગ નેટવર્કિંગ વી આર એબલ ટુ ટોક વિથ એની પર્સન એટ એની પાર્ટ ઓફ ધ વર્લ્ડ વિથ લો કોસ્ટ કમ્પેર ટુ ટેલિફોન સિસ્ટમ. ટેલિફોન સિસ્ટમથી તમે જ્યારે યુઝ કરતા હતા કોઈ બે પર્સન વચ્ચે કોમ્યુનિકેશન થતું હતું તો એમાં જે કોસ્ટ છે એ વધારે જોતી હતી. પણ અત્યારે તમે જાણો છો કે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે તમારે કોમ્યુનિકેશન કરવું છે તો એ બહુ મિનિમલ કોસ્ટમાં થઈ જાય છે. નેક્સ્ટ છે ટાઈમ સેવિંગ. ફોર એક્ઝામ્પલ ઈમેલ સર્વિસીસ રિક્વાયર લેસ ટાઈમ કમ્પેર્ડ ટુ પોસ્ટલ સર્વિસીસ. ટાઈમ સેવિંગ કેવી રીતે થાય કે કોઈ ડેટા છે, કોઈ તમારી ઇન્ફોર્મેશન તમે પોસ્ટ કાર્ડમાં લખી અને પોસ્ટલ સર્વિસીસ થ્રુ મોકલતા હતા તો કેટલો ટાઈમ જોતો હતો ને અત્યારે સિમ્પલી તમે મેલ કરી દો છો તો કેટલો ટાઈમ જોઈએ છે. તો નેટવર્ક થ્રુ તમને છે એ ટાઈમ સેવિંગ થાય છે. એના પછી જોઈએ ફ્લેક્સિબિલિટી ઓફ ઇક્વિપમેન્ટ લોકેશન.
તમે નેટવર્કમાં રહેલા સિસ્ટમનું અથવા તો કોમ્પ્યુટરનું ગમે ત્યારે લોકેશન છે એ ચેન્જ કરી શકો. એવું નથી કે લેન એસ્ટાબ્લિશ થઈ ગયું છે, બરાબર, નેટવર્ક એસ્ટાબ્લિશ થઈ ગયું છે, તમે હવે સિસ્ટમની લોકેશન ચેન્જ કરી શકશો નહીં. અને નેક્સ્ટ છે ઇમ્પ્રુવડ પરફોર્મન્સ. વી કેન ઇમ્પ્રૂવ ધ પરફોર્મન્સ ઓફ નેટવર્ક બાય એડિંગ નેટવર્ક હાર્ડવેર અને સોફ્ટવેર. કે તમારે જ્યારે પરફોર્મન્સ ઇન્ક્રીઝ કરવું હોય તો હાર્ડવેર અથવા તો સોફ્ટવેર એડ કરી અને કરી શકો છો. તો આ આપણે જોઈ કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર નેટવર્ક. હવે આપણે જોઈશું એડવાન્ટેજ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક. ફર્સ્ટ એડવાન્ટેજ, એફિશિયન્ટ મેનેજમેન્ટ ઓફ રિસોર્સિસ. કેવી રીતે? તો કે નેટવર્ક આપણને એક સેન્ટ્રલાઇઝ્ડ પ્રોવાઈડ કરે છે ડેટા, કે જ્યાંથી કરીને તમે ત્યાંથી ડેટાને એક્સેસ કરી શકો છો. પણ એમાં કેવી રીતે ડેટા મેનેજ થાય છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. નેટવર્ક ઓફર્સ ધ યુઝર ટુ શેર ધ રિસોર્સિસ. For example, a user can share a single high quality printer rather than putting a number of low qualities and less expensive printer at individual desktop. Individual desktop ઉપર લો ક્વોલિટીના પ્રિન્ટર મૂકવા કરતાં નેટવર્કમાં એક સર્વર જોડે હાઈ ક્વોલિટીનું પ્રિન્ટર મૂકવાથી જે તમને રિસોર્સ છે એનો તમે એફિશિયન્ટલી મેનેજ કરી શકો. સેકન્ડ છે ફાસ્ટર ડેટા શેરિંગ. નેટવર્ક થ્રુ તમને એડવાન્ટેજ મળવાનો જ છે કે તમારો ડેટા છે એ ફાસ્ટલી શેર થશે. એફિશિયન્ટ કોમ્યુનિકેશન, બટ ઓબ્વિયસ છે, આની પહેલાં આપણે કેરેક્ટરિસ્ટિકમાં પણ જોયું કે ઈમેલ થ્રુ તમે કોમ્યુનિકેશન ઇઝીલી કરી શકો છો. એના પછી છે કીપિંગ ઇન્ફોર્મેશન રિલાયબલ એન્ડ અપ ટુ ડેટ. તમારી ઇન્ફોર્મેશન છે એ તમને ગમે ત્યાંથી મળી શકે અને અપડેટેડ છે એ તમને મળે. એના પછી હાઈ રિલાયબિલિટી. રિલાયબિલિટીમાં કે અનઓથોરાઇઝ્ડ પર્સન છે એ તમારું નેટવર્કનું રિસોર્સિસ પરમિશન વગર એક્સેસ કરી શકશે નહીં. સો ધીઝ આર ધી એડવાન્ટેજ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક. નાવ લેટ અસ ડિસ્કસ ડિસએડવાન્ટેજ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક. ફર્સ્ટ, ઇટ ઇઝ લેક ઓફ ઇન્ડિપેન્ડન્સ. કે તમે કોઈ પણ ડેટા અથવા તો જે રિસોર્સિસ છે એ ઇન્ડિપેન્ડન્ટલી યુઝ કરી શકતા નથી. સેકન્ડ, ઓએસ પ્રોસેસ સિક્યુરિટી રિક્વાયર્ડ. બટ ઓબ્વિયસ છે, નેટવર્કમાં તમારી સિસ્ટમ છે તો એમાં સિક્યુરિટીની જરૂર પડશે. વાયરસીસ અને મેલવેર છે એનો રિસ્ક છે એ વધી જાય છે. હેન્ડલિંગ કરવું એફિશિયન્ટલી એ બહુ ટફ છે. અને લાસ્ટ વન છે એક્સપેન્સિવ સેટઅપ. તમે નેટવર્કનું સેટઅપ કરો છો એ એક્સપેન્સિવ છે. સો ધીઝ આર ધી ડિસએડવાન્ટેજ ઓફ કોમ્પ્યુટર નેટવર્ક. બટ ઓબ્વિયસ છે કે એડવાન્ટેજ કરતાં ડિસએડવાન્ટેજ બહુ ઓછા છે અને જે મેનેજ કરી શકાય એમ છે, જેથી કરીને નેટવર્કનો યુઝ આપણે અત્યારે કરીએ છીએ. સો હવે આપણે જોઈશું વોટ ઇઝ પ્રોટોકોલ. જ્યારે કોઈ બે વ્યક્તિ વચ્ચે કોમ્યુનિકેશન થતું હોય ત્યારે અમુક લેંગ્વેજનો યુઝ કરીએ છીએ કે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનો યુઝ કરી અને આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ. સેમ વસ્તુ જ્યારે બે સિસ્ટમ વચ્ચે કોમ્યુનિકેશન થાય છે તો એના માટે રૂલ્સની જરૂર છે. સો અ પ્રોટોકોલ ઇઝ અ સેટ ઓફ રૂલ્સ ધેટ મેનેજીસ ઓલ આસ્પેક્ટ્સ ઓફ ડેટા કોમ્યુનિકેશન. ઇટ રિપ્રેઝન્ટ એન એગ્રીમેન્ટ બિટવીન ધ કોમ્યુનિકેશન ડિવાઇસીસ. બે ડિવાઇસીસ વચ્ચેનું એગ્રીમેન્ટ છે એ રિપ્રેઝન્ટ કરે છે. એની સિન્ટેક્સ શું છે? It gives the format of the data or structure of data, syntax of the order. એ શું કરે છે? તો કે ડેટા છે એને કેવી રીતે અરેન્જ કરવો અથવા તો ડેટાને કેવી રીતે સ્ટ્રક્ચર થાય છે એ બતાવે છે. તો કેવી રીતે સ્ટ્રક્ચર થાય છે? તો કે ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે ફર્સ્ટ 8 બીટ છે કોના હશે? સેન્ડર એડ્રેસના. સેકન્ડ 8 બીટ કોના હશે? રિસીવર એડ્રેસના. અને જે લાસ્ટમાં રેસ્ટ ઓફ બીટ્સ હશે એ શેના હશે? મેસેજના. સો ધીસ ઇઝ ધ સિન્ટેક્સ ઓફ પ્રોટોકોલ. હવે આપણે જોઈએ સિમેન્ટિક્સ. સિમેન્ટિક્સ શું છે? તો કે આપણે કહી તો દીધું 8 બીટ અને રેસ્ટ ઓફ બીટ્સ એ સિન્ટેક્સ છે. પણ પહેલા 8 બીટ છે એ સેન્ડરના છે, બીજા 8 બીટ છે એ રિસીવરના છે અને બાકીનો છે એ મેસેજ છે. એવું કોણ કહેશે? એવું સિમેન્ટિક કહેશે. It gives the meaning of each section of bits, how particular pattern to be represented is, and what action is to taken based on that representation. And last, what is timing? Timing refers to two characteristics. When data should be sent, ક્યારે ડેટાને સેન્ડ કરવો, અને બીજું how fast they can send, કેટલી સ્પીડમાં આપણે એને સેન્ડ કરી શકીએ. સો આજે આપણે જોયું કે વોટ ઇઝ કોમ્પ્યુટર નેટવર્ક. કોમ્પ્યુટર નેટવર્કની ડેફિનેશનથી શરૂઆત કરી, કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર નેટવર્ક શું છે, પછી
તો કે એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ શું છે, અને જ્યારે બે કોમ્યુનિકેશન કરવું હોય ડિવાઇસ વચ્ચે ત્યારે રૂલ્સ જે આપણે ડિફાઇન કરીએ એ પ્રોટોકોલ જોયું.